તો ભાઈ તાજે તાજી તે કપાની ગા કેમ સોહેલભાઈ ખરું ને સોહેલભાઈ ડુંગળી કેવી ગુડે હે એકમાં તો ભાઈઓ ગાડી ભરીને આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે બસ હવે અહીંથી બિલ્ટી મળે ને એટલે આપણે અહીંથી તરત જ નીકળીએ કાશ્મીર બાજુ તો મળીએ આગળ જો ભાઈ અમારે સોહેલભાઈ ગાડી સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે કાલ રાતે આવી ગયા હતા હવે આપણે કાશ્મીર 2 જણા જાઉં ડબલ ડ્રાઈવરમાં બસ હવે ગાડી લોડ થઈ ગઈ છે ફૂલ અને હવે ખાલી બિલ્ટી વાઈટે બેઠા છીએ બિલ્ટી મળે એટલે અહીંથી આગળ જવાનું ચાલુ કરી દઈએ અને આગળ વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ ભાઈ આપણે હાઈવે ચડી ગયા છીએ અને હવે તો પેલા આપણે પેલું કામ એ કરવાનું છે કે હવે ડીઝલ ની ટાંકી ફૂલ કરવાની છે તો આપણે રાખીએ અહીંયા ઇન્ડિયન ના પંપમાં ચાલો આગળ ત્યાં આપણે ફૂલ ટાંકી કરાવીએ ફૂલ ટાંકી કરાવીએ પછી આપણે આગળ વધીએ અહીંથી આપણે જવું ચામખિયાળી થી પછી આગળ વધીએ ભાઈઓ આપણે ગાડી મસ્ત બાંધી છે અને જો અમારા સોહેલભાઈ અહીંથી ડીઝલ પૂરવાનું ચાલુ કરી દીધું હો બાકી કાંઈ ઘટે નાય કેટલું ડીઝલ આવ્યું હજી બસ હજી 101 લીટર આવ્યું છે તમે જોઈ શકો છો જ્યાં જો ત્યાં મીઠાના ઢગલા છે જો આવી રીતનું મીઠું ઓગાળે છે બધે જ મીઠાના ઢગલા છે તો ભાઈઓ માતાના મઢનો પ્રવાસ ચાલુ થઈ ગયો છે યાત્રી લોકો યાત્રા લઈને પણ નીકળી ગયા છે ઘણું બધું પબ્લિક યાત્રાએ જવા તૈયાર થઈ ગયું છે અને રાવટીઓ પણ ઘણી બધી નાખી દીધેલી છે આગળ અમે મોરબીથી જોતા આવીએ છીએ બહુ મોટી મોટી રાવટીઓ નાખી છે સેવાનું કામ પણ બહુ જોરદાર કરે છે આ લોકો તો બોલો આશાપુરા માં કી જય આ રોડ હાકડો છે તેથી યાત્રાળુ પણ રોડ ઉપર જ ચાલતા હોય તો ત્યાં ખાસ ધ્યાન રાખવું કે તેમને કોઈ અકસ્માત ન થાય તેમની સાથે એટલે એમનું પણ ખાસ ધ્યાન રાખવું અને ગાડી અથવા તો 4 વ્હીલ હોય તો જરીક શાંતિથી ચલાવજો અહીંયા રસ્તા ઉપર એટલે કોઈ યાત્રાળુને નુકસાન ન થાય અને અકસ્માત ન થાય એમની સાથે અમે આજે હું તો હમણાં ઘણા 10 દિવસથી ઘરે નથી ગયો બોટાદ અમારા સોહેલભાઈ બોટાદથી આવ્યા ને એટલે આખા ગામની ઉખાડી હતી સોહેલભાઈએ આજ આ થયું બોટાદમાં આમ થયો ને 2 ભાઈઓ એને એ રીતે વાતો કરતા કરતા જો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ સોહેલભાઈ મારી ભેગા પહેલી વખત આવે છે કાશ્મીર બાકી બીજા બધા અમારે હારે જ હોઈએ છીએ પણ કાશ્મીર કોઈ દી નથી ગયેલા હું 4-5 વખત જઈ આવેલો છું સોહેલભાઈ પહેલી વખત આવે છે તો ભાઈ આપણે પહોંચી ગયા ચામખિયાળી અહીંથી આ રસ્તો જે નીચેથી જાય એ કચ્છ ભુજ જાય ભચાઉ જવું હોય તો જાય અંજાર જાય અને હવે આપણે આ ઓવરબ્રિજ ચડાવીને આપણે રાંધનપુર બાજુ જવાનું છે તો ભાઈ ત્યાં થોડુંક ગાડીનું એક્સિડન્ટ થયું હતું ને ડ્રાઈવરને મારતા હતા ગમે એ થયું હોય ડ્રાઈવર બિચારો માફી માંગતો હતો તો ભાઈઓ આપણે ચામખિયાળી ઓવરબ્રિજ પાસ કરીને તરત જ તે રાંધનપુર વાળા હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ હવે અહીંથી આપણે આગળ રાંધનપુર તો નહીં જવાનું આવે એ પહેલાં જ આપણે વળી જવાનું આવશે આપણે સીધા થરાદ જતું રહેવાનું છે અને થરાદથી સાચોર તો ભાઈ તાજી તે કપાની ગાડી ભરેલી ગાડી એક પલટી મારી ગઈ છે અને બીજી ગાડીમાં બધો માલ લોડ કરે છે એટલે ભાઈ ગાડી થોડીક ધીમી આખો અમુક ગોળાઈઓ આવે ત્યાં થોડીક ધીમી રાખવી એટલે ગાડી પલટીનો મારે હાઈટ ભરેલી ગાડી હોય ને એટલે પલટી મારી જ જાય બહુ ગોળાઈમાં તમે ફૂલ સ્પીડમાં ટર્ન મારવા જાઓ ને એટલે તો ભાઈઓ આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ વે અહીંથી આપણે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ચડાવવાનો છે આપણે સાંથલપુર ગામ વટે ડાયરેક્ટ ખાલી સાઈડ ટર્ન મારીને આપણે એક્સપ્રેસ વે બાજુ આવી ગયા ને હવે આપણે અહીંથી ચડાવીએ છીએ એક્સપ્રેસ વે આ તો ખાલી થરાદ લગી જ ચાલુ છે થરાદથી આગળ સાચોર લગી પછી આગળથી
સણોદરી થી પાછો ચડવાનો આવશે. અત્યારે તો થોડોક ચાલુ થયો છે અહીંથી. પછી આગળનો આપણે આ એક્સપ્રેસ વે માં સેટ ભટિંડા લગી જવાનું છે. ભટિંડા ઉતરવાનું છે આ એક્સપ્રેસ વે માંથી. એક્સપ્રેશન નું ટોલ નાકું પાસ કરીને તે થોડોક ખરાબ રસ્તો આવી ગયો. હા, વરસાદની હિસાબે રસ્તો બેહી ગયો છે. ડામર બધો હેઠે બેહાડી દીધો છે. આ ઠેઠ લગી એક્સપ્રેસ વે હવો હોય તો કોઈ એક્સપ્રેસ વે માં આવે નહીં. તો આપણે હમણાં આગળ જઈને ઉતરશું ત્યાંથી ન્યાય એવો જ આવશે. રોડ પણ આખો ઊંચો નીચો કરી નાખ્યો છે. ભારતમાલામાં એક્સિડન્ટની તો બહુ કમી જ નથી. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય. જો અહીંયા પણ એક એક્સિડન્ટ જ થયેલું છે. ગાડી ક્યાંની ક્યાં ચડાવી દીધી છે. તો ભાઈઓ તમે ચામખિયાળી થી જો આવતા હોય ને પછી આ ભારતમાલા ચડાવો તો એમાં રોંગ સાઈડ જ ચાલવું. કેમ કે ઓલા રસ્તા ઉપર તમે ચાલશો ને તો તમારે 6 થી 7 કિલોમીટર ગાડી પાછી વાળવી પડશે અને પાછું રોંગ સાઈડમાં આવવું પડશે. એટલે સેટ થરાદ લગી રોંગ સાઈડમાં જ ચાલવું. થરાદથી તમે થરાદ વટીને પછી તમે ઓલી સાઈડમાં જઈ શકો છો. કેમ કે થરાદ લગી રસ્તા ઉપર કામ ચાલે છે એટલે તમારે થરાદ લગી રોંગ સાઈડમાં જ ચાલવું પડશે. તો મળીએ આગળ થરાદ. તો ભાઈઓ આપણે રાજસ્થાનની અંદર બોર્ડર પાસ કરી લીધી છે ને આવી ગયા છીએ આપણે સાચોરમાં. રાજસ્થાનનું પહેલું ગામ સાચોર. અત્યારે અહીંયા થોડુંક રોડનું કામ ચાલુ છે એટલે થોડુંક ટ્રાફિક છે અને ધૂળની ડમરીઓ ઉડે છે. હવે બસ આગળ કંઈક સારી જગ્યા મળે એટલે ત્યાં અત્યારે ખાવાનું બનાવશું અને જમીન પછી આગળ વધશું. સાચોરમાં તો ફૂલ ટ્રાફિક છે. અત્યારે રોડનું કામ ચાલુ છે. કેમ સોહેલભાઈ, ખરું ને? વાંધો નહીં. ટ્રાફિકમાં થાકી નથી ગયા ને? હાલ તો થાય એટલે આપણે આગળ જઈને કંઈક જમવાનું બનાવીએ. અમારા સોહેલભાઈ ચાલુ કરી દીધું છે બધું સુધારવાનું. પછી આપણે શાક બનાવીએ. સોહેલભાઈ ડુંગળી કેવી કુડી છે એકમાં. સાચોર વટીને આપણે ગાડી ઊભી રાખી દીધી. હવે જમવાનું બનાવીએ, જમીન પછી આગળ વધીએ. તો ભાઈ આપણે જમીન નીકળી ગયા છીએ. સોહેલભાઈ ગાડી હાંકવાનું ચાલુ કરી દીધું ને હવે આપણા હોઈ જાવ. હવે સોહેલભાઈ રાજસ્થાનમાં ગાડી હાંકે. ભાઈઓ હવે મળીએ કાલે નવા વિડીયો સાથે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો.